એકદમ સાચી વાત છે તારી. અરે હા, આવી રીતે પ્રોગ્રામ બનાવીને આપણે જઈએ ને મૂવી માટે કે કશે પણ, તો બહુ મજા આવે. હા તો તું બધાને વાત કર ને. ઠીક છે ઠીક છે. હા અને અને છે ને, હા પેલા એને પણ કહી દેજે, તારા રિલેશનમાં છે ને તારી ફ્રેન્ડ. હા સારું સારું, ચાલ કંઈ નહીં, તું મને પછી ફોન કર બધું પ્લાનિંગ ફિક્સ કરીને. હા ને? હા ચાલ બાય. શું છે અશોકભાઈ? સા કરી દો ને. ચા કરી દેવા માટે આ ફોનમાં વારે વારે મને અટકાવવું જરૂરી હતું? મારે મોડું થાય છે ને એટલે. હા તો જાતે બનાવી લો ને, અહીંયા ઊભા રહ્યા એટલી વારમાં તો ચા ઉકળવા મૂકી દેવાત. અરે પણ તમે આ ઘરમાં સવો ને હું સા કરું એમ. એટલે હું આ ઘરમાં છું એટલે મારે જ ચા કરવાની એમ? તમે નહીં બનાવી શકો? ચા બનાવવામાં કેટલી મોટી વાત છે, કોઈને પણ આવડે. જો મારી વાત સાંભળો, મોડું થાય છે, કરી દો ને. મોડું થાય છે ને તો મારે પણ બહાર જ જવાનું છે, મને પણ મોડું થાય છે. હું ચા નથી બનાવવાની, તમારે જાતે બનાવીને પીવી હોય ને તો પી લેજો. અને આ શું છે? હા, હું આ ઘરની વહુ છું કે નોકરાની? જ્યારે હોય ત્યારે આ કરી દો, પેલું કરી દો, જાતે નથી કરાતું? તમે આ ઘરના વહુ જ શું, હું ક્યાં ના પાડું. હા તો વહુ છું ને, દેવાંગની છું, તમારી નથી. હા વાંધા જેવો વાત કરો છો. આ પોતાના લગ્ન થતા નથી અને આ બધો અધિકાર મારા પર જમાવો છે કે વહુ બેટા, વહુ બેટા. વાંધા જેવો હાવ, ખબર નહીં, મગજ ખરાબ. શું વાત કરે છે તું? મારા મોટા ભાઈ છે અને તું આવી રીતે ઘરમાં એમનું અપમાન કરી રહી છે. મોટા ભાઈ છે તો એમણે મોટા ભાઈ જેવું રહેવું જોઈએ. જ્યારે હોય ત્યારે મારી પર ઓર્ડર કરતા રહે છે, એ મને પસંદ નથી. હા તો આ ઘરમાં તું એક જ એવી વ્યક્તિ છે કે જેને કામ ચીંધવા પડે, અને કદાચ મારા મોટા ભાઈએ નાનું મોટું કામ ચીંધ્યું તો એમાં ખોટું શું છે? ખોટું જ છે ને. ચા બનાવવાની વસ્તુ કંઈ અઘરી નથી, એ જાતે પણ કરી શકે છે. આ મારો ફોન ચાલુ હોય છતાંય વચ્ચે વહુ બેટા, વહુ બેટા. જો મોડું થતું હતું ને એટલે તમને કીધું. અને જો દેવાંગ તું એને કઈ નહીં કહેતો. શું કામ કઈ ના કહું? અરે મોટા ભાઈ હેરાન કરી નાખ્યો છે મને. જ્યારે હોય ત્યારે બસ પોતાના મનમાં આવે એવી રીતના જ વર્તન કરવાનું ઘરમાં. જો તારાથી માન મર્યાદા કે ઇજ્જત જળવાતી ના હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને મારી જિંદગી ખરાબ ના કરતું હવે. જિંદગી તો મારી ખરાબ થઈ ગઈ છે આ તમારા લોકોની વચ્ચે. અને જ્યારે હોય ત્યારે મને તો એવું લાગે છે કે મને કામવાળીની રીતે લાવ્યા છે ઘરમાં. અચ્છા, કયું કામ કર્યું છે તે ઘરમાં કામવાળી જેવું મને કહીશ તું? હે, ટીપ ટોપ તૈયાર થઈને હિરોઈનની જેમ ઘરમાં આટા મારે છે. હા, તારી ફ્રેન્ડને ફોન કર્યા કરે છે, ત્યાં તને કંઈ નથી લાગતું. અને જ્યારે અમે કોઈ નાનું મોટું કામ ચીંધીએ, ઘરની જવાબદારી સોંપીએ, ત્યારે તને એવું લાગે છે કે તું આ ઘરની કામવાળી છે. હા તો એવું જ થયું ને. ઓર્ડર તો તમે મને જ કરો છો ને. તમે બોલી જશો, આ ભાઈ બોલી જશે, મારે બધાનું સાંભળ્યા જ કરવાનું. પત્ની બનાવીને લાવ્યો છું ઘરમાં, પત્નીની જવાબદારીઓ હોય કઈ તો તમારા લોકોની પણ જવાબદારી હોય પત્નીને સાચવવાની. કઈ જવાબદારી નથી નિભાવી મેં. ના ના, બોલવા દો ને. આજે મોટા ભાઈ મને સાબિત કરી જ નાખવા દો કે મેં તારા માટે કઈ જવાબદારી નથી નિભાવી. અને તું મને એક વાત સાબિત કરી દે કે તે મારા માટેની કઈ જવાબદારી નિભાવી છે આ ઘરમાં. મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ ઘરમાં મારાથી કામ તો નહીં થાય. એવું હોય ને તો કામવાળી લાવી દો, પણ ના, આપણે તો એવું કંઈ કરવું જ નથી. બસ વહુ પાસે કામ કરાવવું છે. આ જૂના જમાના જેવા વિચારો તમારા લોકોમાંથી ક્યારે જશે? તું પેલા નક્કી કરી લે કે તું આ ઘરની કામવાળી છે કે ઘરમાં કામવાળી લાવવાની છે. એના માટે તારે લડવાનું છે. હું આ ઘરની કામવાળી નથી, એ જ સમજાવું છું. કામવાળી લઈ આવો. હું આ ઘરની છે ને વહુ છું, તો મને વહુની રીતે જીવવા દો. આમ જો સા નથી કરવી, હું છે ને બહાર હોટલે પી લઈ. હા એ તો એવું જ ને. આ ઝઘડો કરાવ્યો, હવે તમને શાંતિ થઈ ગઈ, હવે હોટલે જઈને પીશો. તો પહેલા જે વસ્તુ ન કરાય. તો હજી કહું છું, મારા મોટા ભાઈની મર્યાદા રાખજે. એની સામે ઊંચા અવાજે ના બોલતી. તું મારી સામે જે તું તા કરે છે ને એમાં હું કઈ નથી બોલતો, પણ જો મોટા ભાઈ છે, હવે બસ મોટા ભાઈ છે ને એ જ આપણા ઝઘડા કરાવે છે. એમને છે ને પોતાના લગ્ન થતા નથી ને એટલે બળતરા થાય છે. એટલે જ્યારે હોય ને ત્યારે કંઈક ને કંઈક એવું કરીને જાય કે આપણા ઝઘડા થાય. નીકળ. ખોટે ખોટો સવારમાં મગજ ખરાબ કરે છે. ને મારો ખરાબ થાય એનું કઈ નહીં, બસ બોલતા જ આવડે છે. મોટા ભાઈ આને કઈ કહેતા ગમ છે? હવે કઈ બોલમાં જિંદગી ખરાબ કરી નાખી છે મારી. શું કઈ બોલમાં? બહુ ઠાઠ લાગે છે. બહુ. તમે કેમ અહીંયા બેઠા છો? અંદર બેસવું જોઈએ ને, ઠંડી કેટલી છે અત્યારે. પણ બેટા અંદર પાવર ગયો છે ને એટલે અહીં બેઠી છું. હું ઓઢવાનું લેતા આવું તમારા માટે? ના ના ના.
બા આ લ્યો આ તમારી દવા પૂરી થઈ ગઈ હતી ને હું લઈ આવી છું અને બીજી દવા છે ને એ કાલે લેતી આવીશ. પછી છે ને આ ખાલી પેટે જ લેવાય નહીં, એટલે પછી લઉં હો ને. હા હું ફટાફટ છે ને કંઈક બનાવી નાખું. અરે જે પડ્યું હશે ને એ હાલશે, મારે નવું કાંઈ નથી બનાવવું. રાતનો રોટલો પડ્યો છે ને, બસ ખાલી શા કરી દે એટલે હું ખાઈ લઉં. હા તો પહેલાં છે ને હું ચા બનાવી દઉં અને પછી આપણે વાત કરીએ. ના બેટા, મારે તને એક વાત કહેવી છે. બોલો ને. આજે પાછા મકાન માલિક આવ્યા હતા અને કહેતા હતા 3 મહિનાનું ભાડું સડી ગયું છે, એ ઝટ આપો. હા હા તો એમાં શું છે, આપી દઈશું ને બા. એમને કહેવાય નહીં તમારે કે એકાદ અઠવાડિયું રોકાઈ જાય. બેટા મેં કીધું એને તો કે 3 મહિના તો રોકાયો, હવે કેટલુંક રોકાવાનું, હવે કરી જ આપો. તો તમારે કહેવાય નહીં કે મારી દીકરી આવે ત્યારે તમે આવજો, અત્યારે હું એકલી છું. બધું મેં કીધું છે ને બેટા, પણ એ છે ને આજે તો કંઈક વધારે જ ખારા થઈ ગયા હતા. મને કે બસ હો હવે બહુ થયું, આપી જ દેજો ને કાં પછી હું ખાલી કરાવી દઉં. બેટા મેં એને બધું જ કીધું, પણ આજ છે ને કંઈક વધારે જ ખારા થઈ ગયા હતા. એટલી મૂંઝાઈ ગઈ છું ને, એક બાજુ જો તારો ટૂંકો પગાર, ઘરના રોટલા માંડ નીકળે છે, ત્યાં પછી આ ભાડા, આ બાજુ મારી દવાઈ કાંઈ સસ્તી થોડી આવે છે. બા તમે શું કામ ઉપાધિ કરો છો? અને આમ જોવા જઈએ તો મકાન માલિક કે એમની જગ્યાએ ખોટા છે. હા તો બિચારા એ તો એમના જ પૈસા માગી રહ્યા છે ને, એમને આપણને રહેવા માટે ઘર આપ્યું છે. પણ બા તમે ઉપાધિ ન કરો, હું મારી રીતે છે ને બીજી કોઈ નોકરી ગોતું છું. આવી રીતે મને નથી લાગતું કે એટલા પગારમાં આપણું ઘર ચાલે. કેટલી કોશિશ કરીએ છીએ ને એમ પણ જ્યારે જરૂર હોય ત્યારે પગાર તો આપણને મળતો નથી. બેટા એક કામ કરને, એકવાર તારા શેઠિયાને કહીજો ને કે પગાર વધારો ને, મારે બાની તબિયત ખરાબ છે, એની દવાઓ મોંઘી આવે છે, કદાચ એ વધારી દે તારે બીજી ગોતવી ન પડે ને. બા એને જો પગાર આપવો જ હોત, વધારવો જ હોત તો જે પગાર છે ને એ ટાઈમે આપી દેત. પણ 2 મહિના 3 મહિના થઈ જાય ને તો પણ પગાર આપવાની ખબર નથી પડતી. એની સામે કંઈ બોલીએ તો નોકરીમાંથી કાઢી મૂકશે, આવું બોલે છે. બેટા આપણામાં એક કહેવત છે કે બોલે એના બોર વેસાય. ભલે નહીં બહુ તો ના પાડશે ને કાં તો તારી વાતમાં હોકારો નહીં પૂરે, પણ એકવાર કહી તો જો, કદાચ ને પગારે વધારે ને તને પગાર દઈએ દે, અને કાં પછી બીજી ગોતી લે. કોશિશ કરું છું. મારી એક ફ્રેન્ડ છે ને એને વાત કરવાની કોશિશ કરું છું. હા કર. એ મદદ કરશે. હા અને હું શું કહું છું કે હવે એવું હોય ને તો આપણે થોડાક ઓછા ભાડાનું ઘર ગોતી નાખીએ તો. થઈ જશે બા. પહેલાં તમે દવા લઈ લો, હું ચા બનાવી દઉં. હા ઘર તો આ જ હતું. ફાલ્ગુની, ફાલ્ગુની, દરવાજો ખુલ્લો હતો. કોઈ છે? અરે દામિની તું, હાય કેમ છે? મજામાં. તું કેમ છે? બસ એકદમ ફાઇન. સોરી હું તને કીધા વગર નહીં આવી ગઈ. એમાં શું થઈ ગયું? આ ફ્રેન્ડના ઘરે તો કીધા વગર જ આવવાનું હોય, એને તો સરપ્રાઈઝ કહેવાય. ખરેખર આજે તને એટલી ખુશ જોઈને મને બહુ ખુશી થાય છે કે તને જે જીવનમાં જોતું હતું ને એ બધું જ મળી ગયું. સારું ઘર, સારું સાસરિયું, અને એટલી ખુશ છે તું. થેન્ક યુ. પણ અચાનક કંઈ કામ હતું? ફાલ્ગુની તને તો ખબર છે ને કે સ્કૂલમાં મારે કોઈની સાથે બહુ વધારે બોલવાનું ન થતું. તું જ હતી કે જેની સાથે હું વાત કરતી, કાંઈ કામ હોય તો કહેતી. ફાલ્ગુની મને તારી જરૂર છે. બોલ ને, તને મારી જરૂર હોય અને હું હાજર ના હોઉં, એકવાર બોલ, તારું બધું કામ થઈ જશે. મને ખબર જ હતી કે કોઈ મદદ નહીં કરે ને તો છેલ્લે તું તો મદદ કરીશ જ. હા કેમ નહીં, બોલ ને. તને ખ્યાલ નહીં હોય પણ મારા બા હમણાંથી બહુ જ બીમાર રહી છે. હમણાં એમનું ઓપરેશન કરાવ્યું છે અને એમાં ને એમાં પપ્પા જે બચત મૂકીને ગયા હતા ને એ બધી જ વપરાઈ ગઈ છે.
ઘરમાં બહુ જ પ્રોબ્લેમ ચાલી રહી છે. હું જોબ કરું છું પણ ત્યાં પણ સેલેરી ટાઈમે નથી આવતી અને એટલો વધારે પગાર પણ નથી. તો તું મને નોકરી અપાવી શકે? નોકરી તો કઈ રીતે અપાવી શકું? જો કોઈ પણ કામ હશે ને મને કોઈ વાંધો નથી. હું બધું શીખી લઈશ. મને કોમ્પ્યુટર પણ આવડે છે, તને ખબર છે. બરાબર. નોકરી આમ બહાર ઓફિસમાં તો નથી, પણ તને જોઈતી હોય તો મારા ઘરે નોકરી આપી શકું. તારા ઘરે તું પણ કોઈ બિઝનેસ કરે છે? બિઝનેસ નહીં, પણ મારા ઘરે છે ને એક કામવાળીની જરૂર છે. જો તું જે એ કામવાળી બનીને આવી જાય તો મને પણ સારું, મારી ફ્રેન્ડ મારી સાથે ને સાથે જ રહે. ફાલ્ગુની, આ શું બોલે છે તું? હું અરે એમાં શું થઈ ગયું? તે જ કીધું તું ને કે હું કંઈ પણ કામ કરી લઈશ, હું કંઈ પણ કામ શીખી પણ લઈશ. તો તને જે બહાર પગાર મળતો હોય એના જેટલો તો હું આપી જ દઈશ. પણ ઓલરેડી હું બહાર તો જોબ કરું છું. તું કામવાળી તરીકે બોલાવે છે. ક્યાં કેટલો પગાર આપે છે બોલ? 6,000. 6,000? હા, તો કંઈ નહીં, એટલો પગાર હું પણ તને આપી દઈશ. બીજો કોઈ રસ્તો નથી? બીજી કોઈ પણ જોબ? જો સાંભળ, હું તને છે ને 5-6 હજાર પગાર આપીશ, બરાબર? પણ તને કોઈ અર્જન્ટ કામ હોય, ક્યારેક કંઈક મોટી મુસીબત આવે ત્યારે હું તને મદદ કરીશ ને. સાચે જ? હા. અને બીજી વાત એ કે તું મારા ઘરે આવશે, ઘરે કામ કરશે તો તારું જમવા રહેવાનું, મતલબ રહેવાનું તો નહીં પણ જમવાનું તો બધું ફ્રીમાં થઈ જશે ને, તો તારી એ એક્સપેન્સ બી મટી જશે. તો તારી સાચી છે. અને એમ પણ હું જ્યાં જોબ કરતી હતી ને ત્યાં એ જ વાંધો હતો મને. પગાર તો પછીની વાત છે, પણ જ્યારે મારે રજા જોતી હોય ને ત્યારે રજા ન મળતી. બાને દવાખાને લઈ જવું હોય કે બાની તબિયત ખરાબ હોય, તો જ્યારે બાને જરૂર પડે ત્યારે મને જવા દઈશ? હા હા હા, રજા આપીશ ને જ્યારે બાને જરૂર પડે. એવું હોય તો ક્યારેક બાને અહીંયા એકાદ દિવસ મહિને લેતા આવવાનું, એટલે એ પણ તકલીફ નહીં રહે તને. થેન્ક યુ ફાલ્ગુની, તે મારી મદદ કરી. હા, એમાં શું થઈ ગયું? તું મારી ફ્રેન્ડ છે, એક રીતે તું પણ તો મારી મદદ કરી રહી છે. આ મને જે વ્યક્તિની જરૂર છે મારા હેલ્પ માટે, અને એ બનવા તું તૈયાર છે, તો પછી મને વાંધો ક્યાં હોય? સાચી વાત છે. તો ઠીક છે, હું કાલથી આવી જઈશ. હા ચોક્કસ. અને અત્યારે તને કઈ જરૂર છે પૈસાની? હું તને આપી દઉં ને થોડા. એક મિનિટ. હા, તું મદદ કરીશ? હા કેમ નહીં. એક કામ કર, હમણાં રાખ આટલા. હા, પછી સેલેરી તો તને મળી જ જશે ટાઈમ પર, હા ને? થેન્ક યુ, તે બહુ મોટી મદદ કરી મારી. અરે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અને તારી મદદ હું નહીં કરું તો કોણ કરવાનું? અને કાલથી સવારે વહેલી આવી જજે. હા, ચાલ બાય. મમ્મી તમે? કેટલું કામ બાકી છે? હા, થોડુંક જ છે, હમણાં પતી જશે. જલ્દી કામ પતાવી દે. મારે તારી સાથે થોડીક ચર્ચા કરવી છે. મમ્મી, વાત જ કરવી હોય તો કામ પછી કરીશ. બોલો, શું વાત કરવી છે? ઘરમાં તારી ઘરવાળી કામ નથી કરી શકતી? એને કઈ શરીરમાં પ્રોબ્લેમ છે? હાથ દુખે છે, પગ દુખે છે? મમ્મી, જો હું બધી બાજુ ફસાવા નથી માંગતો, અને આમ પણ એક તરફ તમે છો કે જે ઘરમાં કામવાળીને લાવવા માંગતા નથી, બીજી તરફ મારી ઘરવાળી છે કે એની માત્ર એક જ જીદ છે કે ઘરમાં કોઈ કામવાળી આવી જાય તો એને કોઈ કામ ના કરવા પડે. તો આવી જ ગઈ છે ને, કેમ ખબર નથી? રાખી દીધી છે તારી ઘરવાળીએ કામવાળી. કામવાળી રાખી લીધી? જોકે આ વાતની મને કંઈ જાણ નથી મમ્મી. તારી ઘરવાળીએ કામવાળીનો પગાર ખાલી 1,500-2,000 રૂપિયા હોય મહિનાનો.
પણ કેટલામાં રાખી છે એ તને ખબર છે? કેટલામાં? ડબલ પગારમાં રાખી છે. ખબર નથી પડતી કે આ ડબલ પગારમાં કામવાળીને આ ઘરમાં જરૂર શું છે? મને તો એ નથી સમજાતું કે આવી રીતના શો ઓફ કરીને શું કરવા માંગે છે. જ્યારે હોય ત્યારે બસ પૈસાનો દેખાડો કરવાનો. આ પોતે કંઈક આવડતવાળી છે, આવી બધી વસ્તુઓ જતાવ્યા કરવાની. અરે હું તો કહું છું કે એનામાં આટલી બધી આવડત હોય તો જાય ને ઓફિસમાં કામ કરવા માટે, તો ખબર પડે એને પણ. નહીં, અહીંયા તો બધા પારકા પૈસે લીલા લેર થઈ રહ્યા છે. એટલે 2-5 હજાર તો શું, જેટલા ઉડાવવા હોય એટલા ભલે ને ઉડાવતી, બીજું તો શું કહું. એને હજી વેમ છે કે ના પિયરિયામાં આલિશાન બધા મકાનમાં રહેતી ને આલિશાન રીતે જિંદગી જીવતી ને એવી રીતના અહીંયા જીવવી છે. સમજ નથી પડતી. ક્યારેય કપડાં ધંધડા હોતા નથી. શેરીમાં લોકો બધા વાત કરતા હોય છે કે ની વહુને કપડાં પહેરવાનું ભાન નથી. કેટલી વખત રોકી છે, ટોકી છે, છતાં પણ મારા વિરુદ્ધ જઈને એને જીવન જીવવું છે અને સમાજમાં આપણા ઘરની આબરૂ કાઢવી છે. મમ્મી, એક વાતનો મને પણ પસ્તાવો થઈ રહ્યો છે કે મેં લગ્ન કર્યા શું કામ, અને કર્યા તો પછી આવી ઘરવાળી મને મળી શું કામ, જે વ્યક્તિ મને સમજતી જ નથી. માત્ર ને માત્ર પોતાનો ઈગો, એટીટ્યુડ, પોતાનો પાવર, આના સિવાય તો ક્યારેય કોઈ બીજી વસ્તુ તો મને બતાવતી જ નથી કે પોતે મારા માટે શું કરી શકે છે, એનું મારી લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ છે. બસ જે પૈસા છે એ પૈસાનો દેખાડો કરીને પોતે કંઈક મહાન છે એવું જ સાબિત કરવા માંગે છે હર વખત. તારી પત્ની છે અને હંમેશા પત્ની પતિના કયામાં રહી છે દેવાંગ. હજી પણ સમય છે. છોકરા છૈયા નથી થયા ને ત્યાં સુધીમાં તારી પત્નીને કાબૂમાં રાખી દે છે. સમય જતાં તારે પસ્તાવાનો વારો ન આવે એનું ધ્યાન રાખજે. હવે બહુ મોડું થઈ ગયું છે મમ્મી. મને નથી લાગતું કે જ્યાં હું પહોંચ્યો છું ત્યાંથી પાછો વળી શકું. આમ પણ સમાજ, વ્યક્તિ, આ લોકો બધાને હું નહીં જવાબ આપી શકું. એટલા માટે મમ્મી જે ચાલે છે એ ચાલવા દો. એનાથી આગળ હું કશું જ નહીં કહી શકું તમને. વાહ, શેરીમાં 5 માણસ બેઠા હોય, 5 બાયું બેઠી હોય ને તો તારી ઘરવાળી મને કામ ચીંધીને જાય છે. એટલે મતલબમાં લોકોને એવું થાય છે કે એની વહુ એના કયામાં નથી અને સાસુને કામ ચીંધે. શેરીમાં કોઈ પણ એવી વહુ નથી તારી ઘરવાળી જેવી એની સાસુને કોઈ પણ કામ ચીંધીને જાય. અને ના પણ હોવી જોઈએ, કારણ કે આવી ઘરવાળી હોવી એના કરતાં આ હોય એ જ વધારે સારું. ઘરના કોઈના કામ નથી કરવા. બસ મન ફાવે ને રખડવું, મન ફાવે ને વહી જવું, કોઈને કહેવાનું નહીં, પૂછવાનું નહીં. મમ્મી, માફી માંગુ છું તમારી કે મારી પત્નીએ તમારી સાથે આવું વર્તન કર્યું અને આ ઘરમાં તમને પૂછ્યા વગર કામવાળી પણ લઈને આવી. વારંવાર અશોકનું અપમાન કરે છે એનું શું? દરેક સવાલોના જવાબ નથી હોતા. સોરી. લો ને આ ફોન નીચે તમારા. હા, એક મિનિટ. આઈ થિંક તું દામિની છે ને? હા, ફાલ્ગુન એની ફ્રેન્ડ. હા પણ તું અહીંયા આ કામ? હા, હું તમારા ઘરની નવી કામવાળી છું. શું શું વાત કરવાનું? કરે છે તું? અરે તું ઘરમાં કામ કરવા કેવી રીતે આવી શકે? અરે તું મિત્ર છે ફાલ્ગુનીની અને તું આવા કામ? મને કઈ સમજાણું નહીં દામિની. આવા કામ એટલે છોડો ને. શું કરવાનું છે ફોનનું? દામિની શું વાત છે? એવી રીતે વળી શું પ્રોબ્લેમ છે કે તારે અમારા ઘરમાં આવી રીતે આવા કામ કરવા માટે આવવું પડ્યું? મને જરૂર છે ને હમણાં, એટલા માટે નોકરીની જરૂર છે મને. જરૂર છે નોકરી માટે? દામિની, નોકરીની જરૂરિયાત હોય તો પછી કામવાળી બનીને આ ઘરમાં શું કામ? નોકરી કરી શકે ને તું કોઈ બીજી જગ્યાએ. કરતી જ હતી પણ ત્યાંનો પગાર અને ટાઈમિંગ સેટ નહોતું થતું. જો એવી કોઈ પરિસ્થિતિ ખરાબ હોય અથવા તો કઈ બીજી જગ્યાએ તું અટવાતી હોય તો હું છું ને, હું તને મદદ કરીશ. ના, એવી કોઈ વાત નથી. આ તો એકચ્યુઅલી મારા બાની તબિયત સારી નથી રહેતી ને મારા બા બીમાર રહે છે. એટલા માટે મને થયું કે મારી ફ્રેન્ડની મદદ લઈ જાઉં.
તો ફાલ્ગુનીએ જ મને કામ આપ્યું છે. સમજાય ગયું મને કે તારી ફ્રેન્ડ ફાલ્ગુની એ તારી આ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. કદાચ તું ફાલ્ગુનીને ઓળખતી નથી, પણ હું એને બહુ સારી રીતે ઓળખું છું. દામિની, છોડ આ બધા કામ. આ તારી કેટેગરી નથી, આ તારું કામ નથી. અને આવી રીતે તું અમારા ઘરમાં નોકર બનીને તો ક્યારેય નહીં હું તને એક્સેપ્ટ કરી શકું. અરે તારી વેલ્યુ છે કંઈક, તું મિત્ર છે એની, ને છતાંય તે તને પગે નમાવીને રાખવા માંગે છે. શું ફેર પડે છે? આપણે બધા જ ફ્રેન્ડ છીએ ને, સાથે તો હતા. અને એમ પણ એણે તો મારી મદદ જ કરી છે ને. મને નોકરીની જરૂર હતી તો એને મને નોકરી આપી, એમાં એ ક્યાં ખોટી છે? અને મેં જ એને કહ્યું હતું કે કોઈ પણ કામ હશે ને તો હું કરીશ, તો એ તો સાચી જ છે. કોકની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એને મદદ ના કહેવાય. આમ પણ તારી ફ્રેન્ડ તારી સાથે એ જ કરી રહી છે. છોડ એની બધી વાતોને. તું એક કામ કર, તારે કેટલા રૂપિયાની મદદની જરૂર છે? હું તને પૈસા આપું છું ને. તારે તારા બાનો ઈલાજ કરાવવો છે ને. ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. તમને ખબર જ છે ને કે મારો નેચર કેવો છે. હું મારા હકના જ પૈસા લઉં. વાંધો નહીં, હું તને તારા હકના પૈસા આપીશ. પણ તું આ કામ છોડ, અહીંયાથી જતી રહે. આવી રીતે તું અમારા ઘરમાં નોકર બનીને તો ના જ રહી શકે ને. શું વાંધો છે? કદાચ હું આ કામ કરું તો એમાં શું થઈ જવાનું છે? અને આ નોકરી મારા માટે બેસ્ટ છે. મારા બાની તબિયત ગમે ત્યારે ખરાબ થાય, એમને હોસ્પિટલ લઈ જવાના હોય કે કંઈ પણ કામ હોય ને, તો ફાલ્ગુનીએ કહ્યું છે કે એ મને ઘરે જવા દેશે, મને રજા આપશે. અને જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે પણ મદદ કરશે. તો પછી શું વાંધો હોય? સમજી ગયો. તું તારા જમીરને બહુ વધારે પડતું માન આપે છે. તું સમજે છે કે વગર મહેનતનો રૂપિયો એ તારા માટે હકનો નથી. જ્યારે મારી ઘરવાળી તારી આવી પરિસ્થિતિમાં પણ પોતાની મિત્રતાનો સંબંધ ભૂલીને આવી રીતે આ સંબંધને વાપરી રહી છે. તમને સોરી, મને દુઃખ થઈ રહ્યું છે તારા માટે કે આવી પરિસ્થિતિમાં પણ તારે મારી ઘરે આવીને આવા બધા નાના કામો કરવા પડે છે. ઇટ્સ ઓકે, છોડો ને. જે થવાનું તે થઈ ગયું. આ શું કરવાનું છે? આ ફોનને કોઈને આપવાનો છે? હું જ આપીશ. તારી શેઠાણીને આપવાનો હતો, પણ હું વાત કરી લઉં છું એની સાથે. તો ટેન્શન ના લેતી. તને બીજી કોઈ જરૂરિયાત હોય, પૈસા અથવા તો કોઈ જગ્યાએ હોસ્પિટલમાં તારા મમ્મીને શિફ્ટ કરાવવા હોય તો એની ટાઈમ યુ કેન કોલ મી. હું છું તારી સાથે. થેન્ક યુ. માથું દુખે છે. લે, તારો ફોન રાખ તારી પાસે. કેમ, કોઈનો ફોન આવ્યો તો? ના, નીચે ભૂલીને આવી ગઈ હતી તું. તને આપવા માટે હું ઘરની પેલી તારી ફ્રેન્ડ જેને તે કામવાળી બનાવીને રાખી છે એને મોકલતો જતો. પછી એમ થયું કે હવે ફાલ્ગુની તું કઈ હદ વટાવીશ? હે, તને કઈ અંદાજો પણ છે કે તું કોની સાથે કેવો વ્યવહાર કરી રહી છે આ ઘરમાં? એટલે કોની સાથે મેં કેવો વ્યવહાર કર્યો? આ ઘરના કામ કોઈનાથી થતા નથી, ઇવન મારાથી પણ થતા નથી, તો એ ઘરમાં કામવાળી લઈ આવી. ઘરમાં કામવાળી લાવીએ એમાં મને કોઈ વાંધો નથી. તું લઈ આવજા બીજી કામવાળી. પણ આ દામિનીની પરિસ્થિતિ ખરાબ છે. ગમે એમ તોય તારી ફ્રેન્ડ છે, તારી બેસ્ટ ફ્રેન્ડ એક સમયની. એને તે ઘરની કામવાળી બનાવીને રાખી લીધી. કેવી વાત કરો છો દેવાંગ? એ મારી ફ્રેન્ડ છે એટલે જ તો મને એની પર દયા આવે છે ને. અને આપણા ઘરમાં રહે તો હું એને કેટલી મદદ કરું એ તમે કેમ નથી સમજતા? દયા આવે અને કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીએ, એ બંનેમાં જમીન આસમાનનો તફાવત હોય છે. અત્યારમાં તને દયા નથી આવતી. મને દેખાઈ રહ્યું છે કે તું સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ જે છે એનો ફાયદો ઉઠાવવા માટે થઈને તું ડબલ પગાર આપે છે. અને આમ પણ એની બિચારીની મજબૂરી છે કે તારા ઘરના કચરા, પોતા, ઝાડુ, સફાઈ આ બધું કરવા માટે આપણા ઘરમાં આવવું પડે છે. બિચારીની મજબૂરી? વાહ, મારા કરતાં વધારે તો તમને એનું લાગવા લાગ્યું છે. આવી વાતો કરો છો. અને એ મારી ફ્રેન્ડ હતી, પણ હવે એ ગરીબ છે. અને ગરીબ લોકો સાથે હું ફ્રેન્ડશિપ નથી રાખતી, એ તો તમને ખબર હશે ને.
શું કહું તને હું? અમીરી ગરીબી આમાં વચ્ચે ક્યારેય દોસ્તી આવતી જ નથી. મિત્ર દોસ્ત આ બધા સંબંધો છે ને આ સમાજના દરેક બંધનોથી પરે છે. જ્યારે આપણી સાથે કોઈ ના હોય ત્યારે એક મિત્ર આવે ને આવીને ખાલી ખંભા ઉપર હાથ મૂકીને કહે ને કે દોસ્ત તું ટેન્શન ના લે, હું છું તારી સાથે. ત્યારે કદાચ ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવો પ્રશ્ન હોય, ગમે તેવા આપણા મા બાપ પણ કેમ નથી હોતા સામે, છતાંય તે એક હિંમત મળી જાય છે કે જે આપણા પરિવાર પાસેથી ક્યારેય મળતી નથી. અને તું આવી દોસ્તીના સંબંધને આવી રીતે વેડફી રહી છે. અને તું શું વાત કરે છે અમીરી ગરીબી? અરે કૃષ્ણ જેવા કૃષ્ણને પણ દ્વારિકાનો વૈભવ હતો, છતાંય મિત્ર કોણ હતો? સુદામા જેવો ગરીબ બ્રાહ્મણ. હવે એમણે જો આવી રીતે દોસ્તી નિભાવી હોય તો તારા જેવાની કે મારા જેવાની શું ઓકાત છે કે જે દોસ્તીના સંબંધને આવી રીતે અમીરી કે ગરીબીમાં તોલવી નાખે? પણ મારે કંઈ તોલવું પણ નથી અને વધારે વિચારવું પણ નથી. મેં જે કર્યું છે ને એ બરાબર જ છે ને. તમે શું કહ્યું કે એક મિત્ર છે ને પોતાના મિત્રની મદદ કરે, તો એ જ વસ્તુ મેં કરી છે. દામિનીની હું મદદ કરી રહી છું, એને જોઈએ છે એટલા પૈસા આપી રહી છું. ઉપરાંત મેં એને એમ પણ કહ્યું છે કે તારે કોઈ બીજી મદદની જરૂર હોય ને તો એ હું તને કરીશ. હવે આનાથી વધારે એક મિત્ર શું કરી શકે? પૈસા આપીને પણ મદદ કરી શકે, પણ તું એ કરવા નથી માંગતી કારણ કે તને અભિમાન છે. હા, તું તારા અભિમાનને તોડીને ક્યારેય પણ બીજા કોઈને મદદ નહીં કરે. અને સામેવાળું વ્યક્તિ સ્વાભિમાની છે, એને ખબર છે કે આવી રીતે કોઈનો ખોટો રૂપિયો લઈશ ને. બસ દેવાંગ બસ, ઓલરેડી મારું માથું દુખે છે અને આ તમારું લેક્ચર સાંભળીને વધારે દુખવા લાગ્યું. એ જ વાંધો છે કે જ્યારે સાચી વાત કહેવા માટે હું આવું છું ને તારી પાસે, ત્યારે તને માથું દુખે છે, તારી મજા ખરાબ થઈ જાય છે, તને ગમતું નથી. કારણ કે એ સત્ય છે જે તારે સ્વીકારવું નથી. હા તો મને નહીં ગમતું હોય એવું નહીં કરો ને. તમને નહીં ગમતું હું કરું છું તો તમને નથી ગમતું ને? તો પછી એક કામ કર, હા તું છે ને જે તારી ફ્રેન્ડને ઘરમાં કામવાળી બનાવીને લાવી છે ને એને રજા આપી દે, મોકલી દે એને ઘરે. હું એના માટે નોકરીની પણ વ્યવસ્થા કરી દઈશ અને સારો પગાર પણ અપાવી દઈશ. તો હું એના માટે જે કરું છું એ ખોટું લાગે છે તમને? ખોટું જ છે અને ને. તમારે આટલી બધી એની ફિકર કરવાની શું જરૂર છે? પહેલા તો મને એ સમજ નથી પડતી કે મારી ફિકર કરવાની જગ્યાએ તમે એની ફિકર કરો છો. પ્રોબ્લેમ શું છે તમને? જેઓ એ ખુલીને કોને? પ્રોબ્લેમ એ જ છે કે સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિનો તું લાભ ઉઠાવતા શીખી ગઈ છે. મને એ નથી ગમતું જરાય. તમને નહીં ગમતું હોય તો એ કંઈ નહીં, એ આ ઘરમાં કામવાળી બનીને જ રહેશે. અને એમ પણ એ છે ને કોલેજમાં થોડી ભણવામાં હોશિયાર હતી, તો એને એ વસ્તુનો ઘમંડ હતો. અત્યારે મને પૈસાનો છે તો વસૂલ થઈ જાય ને એ બધું. સંબંધોને પણ વસૂલ કરી રહી છે તું. શું કહું તને હું? તમારે ભાષણ આપવાની જરૂર નથી, તમારું કામ કરો. થાકી ગઈ ને બેટા? હા બેટા આ તે નવી નોકરી ગોતી તો છે પણ મેં જોયું તો એમાં બહુ થાકી જાય છે. બા, કામ હોય તો માણસ થાકી જ જાય ને. મોડું થઈ ગયું નહીં આજે? ચાલો હું જમવાનું બનાવી નાખું બા. પછી બનાવજે ને, પછી બનાવજે. ખાલી ખીચડી બનાવી છે, તને હાલશે ને? બસ. પણ તું મને એ તો કે બેટા કે આ તારી નોકરી છે હું અને તું કરસ હું? કારણ કે ઓલી નોકરીએથી તું આવતી ને તો તું આમ થાકતી નહીં, અહીંયાથી તું થાકે છે બહુ, મને દેખાય છે. હવે બા, પગાર વધારે હોય તો કામેય વધારે હોય ને, અને તમને એમાં ન ખબર પડે કે શું કરવાનું હોય શું ન કરવાનું હોય. એટલે તમારી તબિયત કેમ છે આજે? મેં પૂછ્યું જ નહીં તમને. સવારે હું વહેલી જતી રહી હતી. મારી તબિયત તો છે ને જેવી છે ને એવી જ છે, અને દવાઓ લઉં છું ને ગાડી હાકેશ. પણ એ કે ઓલી નોકરી કરતી તો ન્યાય ટેબલ ખુરશીએ બેસીને જ કરતી, ભલે પગાર ઓછો હતો અને તું થાકતી નહોતી. તો અહીંયા ભલે ને પગાર વધારે, કામ વધારે, પણ ટેબલ ખુરશીએ જ બેસવાનું હોય ને તો પછી તું આવે જ ને ત્યારે આટલી બધી થાકેલી કેમ લાગેશ? અને મને એ ખબર છે તું હરખું ખાતી એ નથી, લૂસ ખાઈને સૂઈ જાય છે હું એ કે મને? કંઈ જ નથી બા. કેવી વાત લઈને તમે બેસી ગયા? ઘરનું જ કામ છે બા. ઘરનું એટલે તું ઓફિસ નથી જતી? ના, ઘરેથી કામ કરવાનું હોય છે.
તો પછી એને કે ને કે ઈ જે કામ હોય તને દે તો અહીં ઘરે બેઠા બેઠા કર. તારે તો ઘરમાં જ કરવું છે ને, તો અહીં ઘરે સંભાળાય ને એને શાંતિથી તારાથી કામ થાય. હું કામ એના ઘરે જાસ? એવી રીતે નથી થાય એમ બા. એવું હોય ને, જો એ લોકો તને એમ કહેતા હોય ને કે ના ના અહીંયા ઘરે જ બેસીને કામ કરો, તો એવું હોય તો એક દી હું આવું હળવું હળવું હાલીને અને હું એને સમજાવું કે જો બેટા મારી તબિયત સારી નથી રહેતી, તો જે કામ મારી દામિની પાસે કરાવો છો એ ઘરે દ્યો ને તો મારું ધ્યાન રહે ને ઘરે સંભાળાય. બા શું કહું હવે તમને હું. કે મેં માણા નથી હારા ખીજાઈ જાય એવા છે? હું નોકરાણી તરીકે કામ કરું છું બાપ. નોકરાણી તરીકે? દામિની તું આટલું બધું ભણી તો એ મેં તને ઘરના આવા નોકરવેડા કરવા માટે ભણાવી છે? આપણે નથી કરવું હો એ કામ, છોડી દે, કરવું જ નથી. બા શું બોલો છો? ઈશ જરૂર છે આપણને અત્યારે, અને એમ પણ હું ભણી એ વાત તમારી સાચી છે, પણ જ્યારે છેલ્લું વર્ષ હતું ત્યારે તમે બીમાર પડ્યા અને એ વર્ષ હું પૂરું ના કરી શકી. જુઓ બા, બીજી કોઈ જગ્યાએ નોકરી કરું ને તો હું તમને સમય ના આપી શકું. તમારે દવાખાને જવાનું હોય, તમે બીમાર હોય તો હું રજા ના લઈ શકું. આ મારી ફ્રેન્ડ છે ને, તો એણે મને કહ્યું છે કે મને રજા આપશે, એટલે અત્યારે આ કામ બરાબર છે. બીજી કોઈ નોકરી મળી જશે કે તમારી તબિયત સારી થઈ જશે ને બા, એટલે હું આ કામ મૂકી દઈશ. પણ બટા એવી કેવી બેનપણી તારી? હારે ભણતા હતા ને તમે, તો પછી એ તને ઘરના કામ કરાવે કાં તને બીજે નોકરીએ ન લગાડી શકે? બા ગમે એમ તોય એને મદદ તો કરીને. અને મદદ ન કહેવાય, આણે તો એનો સવાર સાધ્યો કહેવાય. એને કામવાળાની જરૂર હતી ને તો કોકને નહીં તને લઈ ગઈ. રો છો શું કામ બા? જે થતું હોય ને એ સારા માટે જ થાય છે. કદાચ આમાં જ કંઈક સારું લખ્યું હશે. ના, મારી છોડી ઘરના કામ કરે ને પારકાય કામ કરે. એ ક્યાંક ઓફિસમાં કામ કરતી હોય ને તો એમ થાય કે બીજો કોક ઓફિસવાળો વધારે પગાર આપીને તને લઈ જાય. આ ઘરના કપડાં વાસણ ને ઝાડુ પોતા કરે એમાં તારું ભવિષ્ય શું છે? એ કે આટલું ભણેલું ગણેલું ગયું ક્યાં તારું? થઈ જશે બા, હું રસોઈ બનાવી નાખું. સમજાતું નથી કે હવે ક્યાં સુધી આ ઘરમાં લોકોને હેરાન કરશે. હદ થાય છે. કાંઈક ઘરમાં સારું થાય એટલે ઘરના ને ઘરના લોકો બળતરા કરે છે. મમ્મી શું છે? હું છું એટલા ગુસ્સામાં કેમ બેઠા છો? અશોક તું છે અને એમાં તું કે દેવાંગ આવ્યો. અરે પણ હું છું છે, મને વાત તો કરો. મને એ ખબર નથી પડતી કે ઘરમાં કંઈક સારું થતું હોય તો એની ઈર્ષા આડોશી પાડોશી વાળાને કુટુંબ પરિવારને થતી હોય, પણ આ તો આપણા ઘરમાં કંઈક ઉલટું જ થઈ રહ્યું છે. ઉલટું જ થઈ રહ્યું છે એટલે હું છું? હવે મને વાત કરશો? એ જ ફાલ્ગુનીની માથાકૂટ ઘરમાં. હવે જવો મારી વાત સાંભળો. હવે એણે નોકરાણી રાખી જ લીધી છે ને હવે બધું હાલે છે તો હાલવા જો, ખોટી માથાકૂટ નહીં કરવાની. બીજું હું અશોક, હા આ એક વખત એનું મનનું ધાર્યું કરવા દીધું ને, આ એટલે જ આગળ પગલું ભર્યું છે એને. બીજું પગલું ભર્યું એટલે હું કઈ સમજો નહીં. એ જ કે તારી વાત એક જગ્યાએ ચાલતી હતી ને આ ફાલ્ગુનીએ જઈને હળી કરી દીધી છે. હળી કરી દીધી છે એટલે એ લોકોએ ના પાડી દીધી એન્ડ ટાઈમે. બહુ કરી હવે ફાલ્ગુની હવે તો ત્યાં શું કીધું? આમ એમ કીધું હશે ને કે તમારે આવવું હોય તો વધારે કામ તમારે કરવું પડશે ને એવું બધું જ કીધું હશે ને? એવું કીધું હોય ને તો હું ન્યા જઈને કહી આવું કે તમતાર તમારી દીકરીને કામ નહીં કરવા દે, એ હું કરી નાખીશ. કેમ કે મારા કાંડામાં જ્યાં સુધી બળ છે ને ત્યાં સુધી ઘરના કામ કરી લઈશ. પણ આ મેડમે જઈને ન્યા જઈને શું કીધું ખબર તને? શું કીધું? કે તમે તમારી દીકરીને કેટલા ઘરેણાં આપશો, કેટલા તોલા આપશો, કેટલા જોડી કપડાં આપશો, કેટલો કરિયાવર આપશો. હવે આ કઈ રીત છે ને પૂછવાની ન્યા જઈને? અને એ પણ મને નહોતી ખબર પડી તો આજુબાજુ કોકે કીધું ને કે તમારી વહુ આવી હતી ત્યારે ખબર પડી
કેમ કે આજુબાજુ અમુક તો ઓળખે જ છે આપણને હગાવાળા છે એટલે. હવે આ ફાલ્ગુની વહુએ તો હદ વટાવી છે. એ બિચારા સાધારણ વ્યક્તિ છે અને એ લોકોને શું થાય ખબર તને કે આ દહેજના લાલચુ છે એટલા માટે એણે આમ ના પાડી દીધી. હવે કઈ રીત છે આવી? નથી રીત, પણ હવે એને સમજાવે કોણ? તમે જ કયો. તને ખબર છે એ બાઈ કોઈની વાત માને છે? નથી એના ભાઈડાની વાત માનતી તો પછી એના જેઠની કે એની હાહુની વાત માનવાની શું છે ઈ? તો શું કરવું કઈ ખબર નથી પડતી. એમાં એવું છે ને કે આપણા કિસ્મત જ એવા હોય ને એવું લાગે. દર વખતે દીકરા કિસ્મતને દોષ ન દેવાય. કૃષ્ણ ભગવાને કીધું છે કે રસ્તો બતાવવા માટે હું બેઠો છું, પણ તમારે સારા રસ્તે જવું કે ખરાબ રસ્તે જવું એ તમારે નક્કી કરવાનું છે, નહીં કે ભગવાન નક્કી કરે. હું માનું છું, પણ મમ્મી હવે જો આ ખોટી માથાકૂટ થાય અને જો મને એક વાતનો ડર ય છે કે વધારે માથાકૂટ થાય ને તો કદાચ એ છૂટાછેડા લઈ લે તો. લઈ લઈને તો ભલે લઈ લે. હવે હદ થાય છે. હવે આપણને એમ હતું કે દેવાંગ પૈણી જાય તો વાંધો નહીં, પણ તું દેવાંગ કરતા મોટો છો અને માંડ વાત ચાલે છે ત્યાં આડો ટાંટ્યો કરીને બેસી જાય છે ઈ. આમ મને એમ કે તમારા લગ્ન નથી થતા. અને વાત હાલે છે ત્યાં કાંઈક ને કાંઈક હળી કરી આવે છે જઈને. વાત હજી છે ને આમાં કેવું છે કે માણસનો સ્વભાવ છે ને એ જ મેન કહેવાય છે કે જ્યાં સુધી માણસનો સ્વભાવ બદલે નહીં ત્યાં સુધી એનામાં પરિવર્તન ન આવે. ખરેખર અશોક મને હવે એવું થાય છે કે તારા લગ્ન ત્યાં સુધી નહીં થાય કે જ્યાં સુધી ફાલ્ગુની આ ઘરમાં રહે. એવું લાગે ને તો મારે દેવલાને અને ફાલ્ગુનીને આ ઘરમાંથી છૂટા કરી દેવા છે. એને જ્યાં પોહાય ને રહે, જ્યાં રહેવું હોય ને રહે, જે કરવું એ કરે. અરે ના ના મમ્મી, એવું નથી કરવું. કારણ કે આમાં દેવાંગનો શું વાંક? અને મારી લીધે ઘણી વાર દેવાંગે છે ને આ ફાલ્ગુની વહુ સાથે ઝઘડા કર્યા. તો લાગણી જ છે. આ તો દેવલો હારો છે કે ખાલી ઝઘડો જ કરે છે? નકર જો માતાનો ભાઈડો હોય ને તો ખબર પડી રહે. ઘરની બહાર મૂકી આવે, જ્યાં રહેવું હોય ને પીરમાં જઈને રહે. સાચી વાત છે તમારી, પણ હવે તો એને કોક એના હોય એને સમજાવે ને તો જ વાત બને, બાકી મને નથી લાગતું. ફાલ્ગુનીએ હદ વટાવી દીધી છે. હવે હું જોઉં છું કે ક્યાં સુધી આ બધાને નખરા ચાલુ રાખે છે. તમે કઈ ચિંતા નહીં કરતા, બધું બરોબર થઈ જાય. દામિની, શું કરે છે તું? કંઈ નહીં, નાસ્તો થઈ ગયો છે તો પ્લેટફોર્મ સાફ કરતી હતી. પણ મેં તને કહ્યું હતું કે આજે મારો રૂમ સાફ કરવાનો, તે હજી સુધી મારો રૂમ સાફ નથી કર્યો. હા, બસ હું હમણાં કરી નાખીશ. ફાલ્ગુની, એક મિનિટ, આપણે સાથે ભણતા હતા ને ત્યાં સુધી આપણે ફ્રેન્ડ હતા ને, પણ અત્યારે તું મારા ઘરની કામવાળી છે તો ફાલ્ગુની કહેવાનું રહેવા દે. મેડમ કે મેમ કે એ સારું લાગે. તને એવું નથી લાગતું કે તારે મને મેડમ કહેવી જોઈએ? મેડમ, એકચ્યુઅલી મારે બાને લઈને આજે દવાખાને જવાના છે, રિપોર્ટ્સ કરાવવાના છે, તો મારે વહેલા પણ જવું છે અને થોડા પૈસા પણ જોઈએ છે. વહેલા કેવી રીતે જવાશે? તને કહ્યું હતું 2 દિવસથી કહું છું કે મારો રૂમ સાફ કરવાનો છે, ઉપર બધેથી પંખો ને બધું જ સાફ કરવાનું છે, એસી સાફ કરવાનું છે, તે બધું જ કામ પડ્યું છે ને તું આજે વહેલા જવાની વાત કરે છે? એમાં મારો વાંક નથી ને. મેં પરમ દિવસે તમે કહ્યું ત્યારે કર્યું હતું, તો તમે ખાલી મને બેડ સાફ કરીને કચરા પોતા કરવાનું કહ્યું હતું તો મેં એ કર્યું. પછી કાલે તમે પંખો સાફ કરવાનું કહ્યું તો હું કરી નાખીશ ને. આ બધું જ કામ હું એવું હોય ને તો કાલે કરી નાખીશ. અરે પણ મને મારા રૂમમાં બેસવાનું ગમવું જોઈએ ને. તને કહું છું કે આજે આ સાફ કરવાનું છે તો એ થવું જોઈએ. તું મારા ઘરની કામવાળી છે ને, તો મારા હિસાબે તારે ચાલવું જોઈએ કે નહીં? અને બીજી વાત રહી ઉપાડની, તો ઓલરેડી હું તને 20,000 ઉપાડ આપી ચૂકી છું. 2 વાર તે 10,000 મારી પાસેથી લઈ લીધા છે અને એમાંથી હજી તારા પૈસા પૂરા નથી થયા ને એ પહેલાં તને હવે પાછો ઉપાડ જોઈએ છે? જરૂર છે ને એટલે માંગુ છું. નહીં તો તને ખબર છે ને કે હું ક્યારે આવી રીતે પૈસા ન માગું. એ 2 વખત માગ્યા હતા ને ત્યારે દામિની, અમે પણ છે ને પૈસાનું ઝાડ નથી ઉગાડ્યું, સમજ પડે છે? મારી પાસે હતા ને એટલે મેં તને મદદ કરી
અને હવે છે ને આ ઉપાડવાલું પોસિબલ નથી. આ જેટલા પૈસા તને આપ્યા છે ને એ તું પૂરા કરે ને તો એ બહુ છે. અહીંયા કામ કરીને હું બધા જ પૈસા તમને પાછા આપી દઈશ. પ્લીઝ મેડમ, સમજવાની કોશિશ કરો. મારે ઉપાડ આજે- નહીં મળે. અને તું છે ને કામવાળી છે ને તો કામવાળીની રીતે રહે. આમ વારે વારે રજા માંગવી, વારે વારે તને ઉપાડ જોઈએ, એ બધું છે ને પોસિબલ નથી. અને તારા જેવી રીતે કરે ને કોઈ કામવાળી તો કોઈ એને બીજા દિવસે રાખે નહીં. એક કામ કર, તું છોડી દે જોબ. કેવી વાત કરે છે તું? ફાલ્ગુની, તે જ પહેલા કહ્યું હતું કે તું અહીંયા કામ કર, હું તને રજા આપીશ, તને પૈસા જોઈએ ત્યારે- મેડમ કેવા કહ્યું? અને તું નહીં, તમે. ભાન પડે છે તને બોલવામાં? આપણે તો સારા ફ્રેન્ડ ફ્રેન્ડ હતા. અને તું અત્યારે ગરીબ છે, લાચાર છે, અને ગરીબ લોકો સાથે મિત્રતા એ મને નહીં ફાવે. એટલે તું મારા ઘરની કામવાળી છે અને હું તારી મેડમ. સમજી ગઈ? તો તમે મને આ કામ શું કામ આપ્યું? મને આવી રીતે હેરાન કરવા માટે, મને નીચી દેખાડવા માટે? ફાલ્ગુની સાવ આવી રીતે ન હોય. જો મને અત્યારે પૈસાની જરૂર છે ને તો તારે મને આપવા પડશે. આપવા પડશે એટલે શું? આ તું મને ઓર્ડર કરે છે? મારા ઘરની કામવાળી થઈને તું મને ઓર્ડર કરે છે? હું શાંતિથી જ તને શાંતિથી નહીં, આ શાંતિ નહીં હતી. એક કામ કર, તું નીકળ. મારે તારી જરૂર નથી, નીકળ. ફાલ્ગુની, મેડમ આ શું કરો છો? મારી ભૂલ થઈ ગઈ. બસ હું કાંઈ નહીં કહું હવે. ભૂલ થઈ ગઈ ને તો એની સજા પણ ભોગવવી પડે. એટલે છે ને હવે આ ઘરમાં તારી જરૂર નથી, નીકળ. ફાલ્ગુની, જો આવું ન કર, હું કામ મૂકીને જતી રહીશ તો હું શું એ મારે નથી જોવાનું. તારી ભૂલ છે ને. તને એક વાર સમજાવી, 2 વાર સમજાવી, ક્યાંની હું શાંતિથી જ વાત કરતી હતી ને. તારા મગજમાં ના ઘૂસતું હોય તો મારે શું કરવાનું? ફાલ્ગુની, તારી ભૂલ છે ને, સજા ભોગવ હવે. નીકળ તું મારા ઘરમાંથી. બીજી શોધી લઈશ કામવાળી. કામવાળી તો બહુ મળે. પાણી લાવજો. લે, પાણી લઈને આવી તારા માટે. મમ્મી, સમજાણું નહીં. દરરોજ ઓફિસેથી ઘરે આવું છું ત્યારે પાણી વગર માગે મને દામિની જ આપે છે. આજે તમે આવ્યા, કેમ કંઈ થયું છે? કારણ કે એની નોકરી મેં લઈ લીધી છે ને એટલા માટે. નોકરી તમે લઈ લીધી મતલબ હું કંઈ સમજ્યો નહીં મમ્મી. એને પગાર આપીને નોકરી કરાવવાની હતી અને હું વગર પગારની કામવાળી. વગર પગારે નોકરી કરીશ? ચાલે ને મને? ક્યાં ગઈ છે દામિની? દામિની, દામિની! દામિની ક્યારેય તારી વાત નહીં સાંભળે. અરે પણ આ ઘરમાં આવી હતી અને અચાનક નહીં સાંભળે કેમ? શું થયું મમ્મી? એના મમ્મીની તબિયત ખરાબ તો નથી થઈ ને? દામિનીને તારી ઘરવાળીએ કાઢી મૂકી છે. શું વાત કરો છો મમ્મી? દામિની ઘર છોડીને જતી રહી? ઘર છોડીને નથી ગઈ, ધક્કા મારીને તારી ઘરવાળી એને કાઢી મૂકી છે. શું કામ પૂછી શકું તમને? બસ ઉપાડ માંગ્યો. ઘરમાં એને જરૂર હતી તો ઉપાડ આપવાની ના પાડી દીધી. કહે છે કે વારંવાર તને પૈસા જોઈએ છે. હવે ગરીબ માણસ નોકરી ક્યારે કરતું હોય કે જ્યારે એને સખત રૂપિયાની જરૂર હોય. એટલું જ નહીં, દામિની બીજા વ્યક્તિ જેવી નહોતી મમ્મી. તમને ખબર છે એના બા બીમાર હતા અને આજ એની સૌથી મોટી મજબૂરી હતી કે એને આપણા ઘરમાં આવી તુચ્છ નોકરી કરવી પડી. કારણ કે બાને ક્યારે શું થઈ જાય અને કેવી રીતે ક્યારે એને ઘરે જવું પડે એને ખ્યાલ નહોતો. અને એટલા માટે તે જ્યારે મારી પત્નીએ શરત મૂકી કે એને જ્યારે જવું હશે ત્યારે જવા દેશે એના બાના ખબર અંતર પૂછવા માટે એના બા પાસે, ત્યારે દામિની આ નોકરી એક્સેપ્ટ કરી હતી. કારણ કે એની પ્રાયોરિટી બીજી કંઈ નહોતી. પૈસા કદાચ ઓછા મળશે તો ચાલશે પણ એની સૌથી મોટી પ્રાયોરિટી એના બા હતા. અને એટલા માટે થઈને તે
આવી નોકરી ઉપર એ છોકરી લાગી હતી અને એ છોકરીને જ્યારે પૈસાની જરૂરિયાત હતી ત્યારે ફાલ્ગુનીએ આ બધું કર્યું ને બહુ જ ખોટું કર્યું છે મમ્મી. આ કર્યું એ ખોટું નથી કર્યું, પણ દર વખતે જે પણ એ પગલું ભરે છે, જે પણ કરી રહી છે ઘરમાં, એ ખોટું જ થઈ રહ્યું છે. સમજો દેવા હું શું કહેવા માંગુ છું? સમજી ગયો છું. હવે મને એ વાત પણ સમજાઈ રહી છે કે અત્યાર સુધી સામે ન બોલીને જે એ ભૂલ કરી છે ને એ ભૂલનું પરિણામ અત્યારે મારી આસપાસના એ તમામ વ્યક્તિઓ ભોગવી રહ્યા છે કે જે લોકો આમાં ઇન્વોલ્વ જ નથી. મમ્મી, મને મારી સૌથી મોટી ભૂલ અત્યારે સમજાઈ ગઈ છે કે હું આવી રીતે ચૂપ તો ન જ રહી શકું અને રહેવું પણ ના જોઈએ. જ્યારે કંઈ ખોટું થતું હોય ત્યારે હવે મને એવું લાગે છે કે મારે સવાલ પણ કરવો પડશે અને એ જ વ્યક્તિને જવાબ પણ આપવો જ પડશે. ઘણા સમયથી હું તને કહેતી આવી છું કે ફાલ્ગુનીનું વર્તન કાંઈક અજીબ જ છે, પણ તું સમજતો નહોતો. મને એમ હતું કે તું સમજી જઈશ. આ અશોકના લગ્ન પણ ફાલ્ગુના લીધે જ નથી થતા. જ્યાં પણ વાત ચાલે છે ત્યાં એ પગ આડો નાખે છે, કહે છે કે તમે કેટલું કરિયાવર આપશો, કેટલા જોડી કપડાં આપશો, કેટલા ઘરેણાં આપશો. એટલે સામેવાળાને એવું થાય કે આ દહેજના લાલચું છે અને આ પૈસાવાળીને ઘરમાં લાવ્યા ને એટલા માટે જ હું સાધારણ ઘરની છોકરી ગોતું છું અશોક માટે, કે જેથી ફાલ્ગુની જેવું આ ઘરમાં એ વર્તન ન કરે. હવે મમ્મી એક કામ કરો ને, જે ભૂલ મેં કરી છે એ તમારે કોઈ ભોગવવાની જરૂરિયાત જ નથી. આની સજા હું મારી જાતને જ આપીશ એટલે અને એ વ્યક્તિને આપીશ કે જે વ્યક્તિએ આનો ગુનો કર્યો છે. એટલે જ કે દામિની આપણા ઘરમાં ફરી પાછી આવશે, કામવાળી બનીને નહીં પણ મારી ઓફિસમાં એક સારી પોસ્ટ ઉપર. હું એને મારી ઓફિસમાં જગ્યા આપીશ, સારો પગાર આપીશ અને અત્યારમાં એમને રૂપિયાની જરૂરિયાત હતી ને તો એ રૂપિયાની જરૂરિયાત પણ હું પૂરી કરીશ. તમે એક કામ કરો, ફાલ્ગુનીને બોલાવો અને બહારની રૂમમાં મારો વેઇટ કરો. હું આવું છું. ફોન કર. મેડમ પાર્ટીમાં ગયા છે, ખબર નહીં એની પાર્ટી ક્યારે પૂરી થશે અને ઘરમાં ટાંટ્યો ક્યારે મૂકશે. જ્યારે પૂરી થાય ત્યારે મમ્મી. હવે મને લાગે છે કે મારે ફોન કરીને પણ એને જતાવવું ના જોઈએ કે હું અહીંયા એની રાહ જોઈ રહ્યો છું. દેવાંગ આજે જલ્દી આવી ગયા? બહુ જલ્દી છે જો ને. કદાચ સામે ઘડિયાળમાં તું જોઈશ તો તને દેખાશે કે રાતના 12 વાગ્યા છે. આટલો જલ્દી આવી ગયો છું. હવે 12 જ વાગ્યા છે ને, ક્યારની નીકળવાની હતી પણ અમારી ફ્રેન્ડ લોકો છે ને થોડી વાર કરીને 12 વગાડી દીધા. જો કંઈ નહીં, ચાલો આપણે અંદર જઈએ. હવે અંદર જવાથી કોઈ મતલબ નથી. આમ પણ ત્યારે મારી લાઈફમાં જે કંઈ પણ કરવાનું હતું એ બધું કરી નાખ્યું છે. મને લાગે છે ફાલ્ગુની કે આપણે આવી રીતે ક્યારેય સાથે નહીં રહી શકીએ. પાછું યાર ચાલુ કરી દીધું. આ મમ્મીએ ભડકાવ્યા લાગે છે તમને. તને ખબર છે બપોરના 1 વાગ્યાથી અહીંયા ઘરે આવ્યો છું અને તારી રાહ જોઈને બેઠો હતો કે તું ક્યારે આવે. તું તારી પાર્ટી શાટીમાંથી આ છૂટી થાય પછી તું ઘરે પહોંચે ને. એટલે આજે એક નિર્ણય જે મેં કર્યો છે ફાઇનલ રહેશે. નહીં કર્યો છે એટલે વાંચી લે, તું ભણેલી ગણેલી છે ને, બહુ ખબર પડે છે ને તને. મેં મારી સિગ્નેચર કરી છે, તું પણ તારી સિગ્નેચર કરી નાખજે. આ તો ડાયવોર્સ પેપર છે. આ કેવી ગાંડા જેવી વાત કરો છો. થોડું મોડું શું થઈ ગયું? એમાં કોઈ ડાયવોર્સ આપી દેતું હોય? ખાલી એક જ વાતને લઈને ડિવોર્સ નથી આપતો તને. ઘણી બધી વાતો છે લાઈફમાં કે જે ક્યારેય પણ તને અને મને પતિ પત્ની તરીકે સાથે નહીં રાખી શકે. અને એમાં પણ આ ડિવોર્સ પેપરની પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ એ છે તે તારી બેસ્ટ ફ્રેન્ડને હેરાન કરી. તે જ્યારે એને જરૂર હતી ત્યારે એની વાતને ના સમજી. તારી પાસે પાર્ટી શાટી કરવા માટેના રૂપિયા હતા
પણ જે વ્યક્તિને એના મમ્મીનો જીવ વધારે વાલો હતો એ વ્યક્તિને આપવા માટે તારી પાસે કોઈ રકમ જ નહોતી. અચ્છા, તો વાત એમ છે, આજે તમે દામિનીના લીધે મને ડિવોર્સ આપી રહ્યા છો એમ ને? તને ડિવોર્સ આપી રહ્યો છું અને દામિનીને પ્રમોશન. દામિનીને મારી ઓફિસમાં જગ્યા આપું છું. મેનેજર બનાવી રહ્યો છું એને મારી કંપનીની. ખબર જ હતી કે આગળ જતા એ દામિની આવું કંઈક જ કરશે. એટલા માટે જ હું એને એની હેસિયત બતાવવા માંગતી હતી. માણસની હેસિયત બતાવો ને એ પહેલાં આપણી જાતે જોઈ લેવાય કે આપણી હેસિયત કેટલી છે. બતાવીએ ને મમ્મી હેસિયત એને. દામિની, દામિની બહાર આવજે. દામિની એટલે એ હેસિયત, તારે તારી હેસિયત જોવી છે ને, તો આ છે તારી હેસિયત. જે પૈસાનો અને રૂપનો કમાડ હતો ને તને, અત્યારમાં દામિની મારા ઘરમાં ઊભી રહેશે અને તું આ ઘરમાંથી હંમેશા માટે આઉટ થઈશ. દેવાંગ, શું છે આ બધું? દામિની, તે તારો રંગ બતાવી જ દીધો ને. મને ખબર જ હતી કે તું કંઈક આવું જ કરશે. કોલેજમાં પણ તું દેવાંગને પ્રેમ કરતી હતી અને અમારા લગ્ન થઈ ગયા. એ તને ગમ્યું નહીં હશે ને, એટલે જ અમારું જીવન બરબાદ કરવા આવી છે ને તું. પણ તને હું એ બતાવવા માંગતી હતી કે દેવાંગ અને આ ઘર, આ બધું મારું છે, તારું નહીં. ફાલ્ગુની, શું બોલે છે તું? કહી દો એને કે આ ઘરમાંથી જતી રહે. તમે મારા છો અને આ ઘર પણ મારું છે. જતી રહે અહીંયાથી. જતી રહેશ, પણ એક વાત સાંભળમાં, હું આ ઘરમાં તારી પાસેથી કોઈ વસ્તુ છીનવવા નહોતી આવી. મને જરૂર હતી ને એટલે આવી હતી. માનું છું કે એક સમય હતો કે જ્યાં હું દેવાંગને પસંદ કરતી હતી, કદાચ કરતી હશ, પણ મને એટલી ખબર પડે છે કે જે વ્યક્તિને જે વસ્તુ મારી નથી ને, એના ઉપર હું ક્યારેય હક નહીં જમાવું. હું અત્યારે આવવાય નહોતી માંગતી, પણ દેવાંગે જીદ કરીને એટલે હું આવી છું. તને પસંદ નહીં હોય ને તો હું જતી રહીશ કે એક બીજે નોકરી ગોતી લઈશ. ક્યાંય નહીં જઈ તું. દામિની, અરે કેટલી મોટી વાત સમજાવી હતી આ દામિનીએ, મને ખબર છે તને. કારણ કે તે જે મને વાત કરી ને એના વિશે ઓલરેડી અમારા બંને વચ્ચે ચર્ચા થઈ ચૂકી હતી. એને આ બધી વસ્તુથી કોઈ મતલબ જ નહોતો. અરે એ વ્યક્તિ તો ચાલ ને કદાચ પાસ્ટમાં મને પ્રેમ પણ કરતી હશે, પણ છતાંય એ મારી પોતાની નહોતી, છતાંય ક્યારેય મને નડી નહોતી. મારી લાઈફમાં ક્યારેય નહીં. ક્યારેય એણે મારા ઉપર હક જતાવવાની કોશિશ નથી કરી. ક્યારેય તે કોઈ જગ્યાએ મને આવીને રોક્યો કે ટોક્યો નથી. તે શું કર્યું? તું તો મારી પત્ની હતી ને, મારી લાઈફમાં તારું કોઈ જગ્યાએ સ્થાન હતું, છતાં પણ તેની શું કરીમાં જાળવી? આપને જવાબ ફાલ્ગુની મને તો. દેવાંગ, તારી પત્ની શું જવાબ આપશે? આ તો પથ્થર ઉપર પાણી ઢોળ્યા જેવું છે. તું ગમે એટલું કહીશ પણ એને કોઈ અસર નથી થવાની, સમજો ને. એટલા માટે તે તને ડિવોર્સ આપી રહ્યો છું, કારણ કે તું મને ક્યારેય સમજી નહીં શકે. અને પતિ પત્નીના સંબંધમાં સૌથી વધારે મહત્વનું કયું હોય ને તો એ છે સમજણ શક્તિ. એકબીજા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ, પ્રેમ, લાગણી, જે તારામાં મને ક્યારેય દેખાણું જ નથી. એટલે સોરી ટુ સે કે મારે આ નિર્ણય લેવો જ પડશે. દેવાંગ, નહીં દેવાંગ, સોરી. આવો નિર્ણય લઈ લો. તારે સોરી કહેવું હોય ને તો કોઈ એવા વ્યક્તિને કહે કે જેની તે ભૂલ કરી છે. તને ખબર છે તે આજે કોઈ વ્યક્તિને મદદ ના કરી તો એનું શું પરિણામ આપ્યું? દામિનીના મમ્મી અત્યારે ઇમરજન્સીમાં છે, અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. એમના પ્રત્યેક શ્વાસની કિંમત કેટલી છે તું જાણે છે? નહીં જાણી શકે, કારણ કે તે કોઈ વ્યક્તિને પ્રેમ કર્યો જ નથી. જ્યારે કોઈ પોતાનું વ્યક્તિ પોતાનાથી દૂર થતું હોય ને ત્યારે પ્રત્યેક શ્વાસની કિંમત શું હોઈ શકે ને આ દામિનીને પૂછ. દામિની, મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દે. ખબર નહીં મગજમાં તું સામે આવીને તો આપણા કોલેજના વિચારો જ ફરવા લાગ્યા કે તું દેવાંગને પ્રેમ કરતી હતી અને આગળ જતાં એવું કંઈક ન કરે અને હું તારી હેસિયત તને બતાવી દઉં કે તું ક્યાં છે અને હું ક્યાં છું. બસ એટલા માટે કરીને મારાથી આ બધું થઈ ગયું. દેવાંગ,
માફ કરી દે ને દામિની. દેવાંગ પ્લીઝ તમે પણ માફ કરી દો ને. હું આવું ક્યારેય નહીં કરું આગળ જતા. હું સુધરી જઈશ. હું મારી ભૂલ કબૂલું છું ને. તારે જો ભૂલની માફી જ જોઈતી હોય ને તો મારી લાઈફમાંથી દૂર થઈ જા. આનાથી વધારે સારી માફી તારી કે મારી માટે બીજી કોઈ ના હોઈ શકે. બસ દેવાંગ, ભૂલ માણસથી જ થાય છે. એને એની ભૂલ સમજાઈ ગઈ છે તો એને સજા આપવાનો કોઈ મતલબ નથી. હું દામિનીની મમ્મી પાસે પણ જઈશ અને જે ભૂલ મેં કરી છે ને એ બધી ભૂલની સજાએ ભોગવવા તૈયાર છું. હા, તમે કહેશો ને એવું કરીશ. મમ્મી સમજાવો ને દેવાંગને કે મને ડાયવોર્સ નહીં આપે. દેવાંગ